જય શ્રી કૃષ્ણ ભક્તો, રાધે રાધે। જો તમે નવા છો તો ગુજુ વાસ્તુ ઉપાય ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ભક્તો। 28 ઓગસ્ટ રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણના દિવસે માતાઓ બહેનો ભલે જીવ કેમ ન ચાલ્યો જાય, પરંતુ ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીતર ચંદ્રદેવ અને રાહુ કેતુ તમારાથી નારાજ થઈ જશે। ઘરમાં કંગાળી અને ગરીબી આવશે, ઘર પૂરું કંગાળ થવાના આરે આવી જશે। એટલા માટે પૂરી જાણકારી માટે આ વિડીયોને પૂરેપૂરો જુઓ, પછી કહેતા નહીં કે અમને જણાવ્યું નહીં। જી હા મિત્રો, પૂજ્ય મોરારી બાપુ પોતાની હમણાંની જ્યોતિષની કથામાં જણાવ્યું છે કે આવનારા 28 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે લાગનારા આ મહાચંદ્રગ્રહણના દિવસે ભૂલથી પણ મહિલાઓ અને પુરુષોએ આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ। ભક્તો, આ વર્ષનું રક્ષાબંધન અને ચંદ્રગ્રહણ પોતાની સાથે ખૂબ જ શ્રેષ્ઠ અને શુભ તેમજ સંવેદનશીલ યોગ લઈને આવ્યું છે, જેમાં વિશેષ રૂપથી કેટલાક એવા ખગોળીય યોગ બની રહ્યા છે જેનો પ્રભાવ આપણા ભાગ્ય અને મનોવૃત્તિ પર ઊંડો પડશે। તો મિત્રો, 28 ઓગસ્ટનું ચંદ્રગ્રહણ જે આ વખતે થશે તે દિવસે શિવયોગ, ધનયોગ, નક્ષત્ર યોગ, અમૃત સિદ્ધિ યોગ, મહાલક્ષ્મી યોગ અને રક્ષાબંધનનો મહાપર્વ એક સાથે આવી રહ્યો છે। આ વખતનું ચંદ્રગ્રહણ વધુ ખાસ છે કારણ કે આ પૂર્ણ ચંદ્રગ્રહણ બ્લડ મૂનના રૂપમાં દેખાશે। વૈજ્ઞાનિકો જણાવે છે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્યના લાલ કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી વળીને ચંદ્ર પર પડે છે। આ જ કારણે ચંદ્ર સંપૂર્ણપણે લાલ દેખાશે। મિત્રો, કલ્પના કરો, રક્ષાબંધનની રાત્રે આકાશમાં એક ચમકતો લાલ ચંદ્ર। આ દ્રશ્ય માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અદ્ભુત અને દુર્લભ હશે। અને આ દિવસે કેટલાક ઉપાય કરીને તમે તમારા જીવનના તમામ પ્રકારના દુઃખ, પરેશાની, કષ્ટ અને તકલીફોથી મુક્તિ મેળવી શકો છો। જ્યારે બીજી તરફ આ ચંદ્રગ્રહણ અને રક્ષાબંધનના આ અતિ પાવન દિવસે તમને આ કામો કરવાની સખત મનાય છે। જો કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ જાણકારી વિના, જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના ચંદ્રગ્રહણના દિવસે આ 5 કામ કરે છે તો ચંદ્રદેવ અને ગ્રહોની નકારાત્મક દશાથી તે વ્યક્તિને આજીવન નિરાશ રહેવું પડી શકે છે। તેથી તમને લોકોને વિનંતી છે કે વિડીયો પૂરો જ જુઓ, અડધો અધૂરો ન જુઓ। ઘણા લોકો હોય છે જે વિડીયો વચ્ચેથી કાપીને જુએ છે અને પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળી શકતી નથી। તેથી વિડીયોને અડધો અધૂરો છોડીને ન જાઓ, તમે વિડીયો પૂરેપૂરો જોયા જ કરો। તો જો તમે ચંદ્રદેવ અને ભગવાન શિવના સાચા ભક્ત છો તો વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં લખી દો હર હર મહાદેવ। મિત્રો, પૂજ્ય મોરારી બાપુ કહે છે કે આપણા હિન્દુ ધર્મમાં રક્ષાબંધન અને ચંદ્રગ્રહણના સંયોગને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આ દિવસ આત્મશુદ્ધિ, સંયમ અને સાધના માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અને ગ્રહણના પ્રભાવથી જે પણ કાર્ય સાધના સાથે કરવામાં આવે તેના ફળ અનેક ગણા વધી જાય છે તથા અસાવધાનીઓ ભારે દંડ લાવી શકે છે। સ્કંદ પુરાણ અને જ્યોતિષશાસ્ત્રો અનુસાર ગ્રહણનો સમય દેવતા શક્તિ પર પ્રભાવ પાડે છે। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચંદ્ર પર રાહુ કેતુની છાયા પડે છે, જેનાથી ઘણા પ્રકારના નકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે। જો કોઈ પણ વ્યક્તિ ચંદ્રગ્રહણના દિવસે એવું કામ કરે છે તો તેના દરવાજેથી જ શુભતા પાછી ફરી શકે છે। ખાસ કરીને ગૃહસ્થ મહિલાઓ અને પરિવારના વડીલો આ વાતનું વિશેષ ધ્યાન રાખે, નહીતર ઘરમાં ભયંકર દરિદ્રતા આવશે। મિત્રો, જ્યોતિષીય વૈદિક અભ્યાસ અનુસાર 28 ઓગસ્ટે રક્ષાબંધન પર લાગનારા મહાચંદ્રગ્રહણનો સમય પૂરા 151 વર્ષો પછી આવ્યો છે, કારણ કે ચંદ્રગ્રહણ ખૂબ જ પ્રભાવશાળી હશે અને આ બ્લડ મૂન ચંદ્રગ્રહણ હશે, એટલે કે આ દરમિયાન ચંદ્ર લોહીની જેમ લાલ હશે, જે સમયે નકારાત્મક શક્તિઓ પોતાની ચરમસીમા પર હશે। તેથી તમે લોકો આ વિડીયોને હળવાશથી લેવાની ભૂલ ન કરતા। આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે। ચંદ્રગ્રહણના આ પાવન દિવસે કેટલાક ખાસ ગ્રહ યોગ બની રહ્યા છે, જેમાં ધન પ્રાપ્તિ યોગ પણ બની રહ્યો છે। અને આ દિવસે એક સાધારણ એવો ઉપાય કરીને તમે આ યોગનો ફાયદો ઉઠાવી શકો છો અને તમારા જીવનમાં ધન સંબંધિત પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો। સાથે જ ભક્તો, જાણીશું કે આ દિવસે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવાનો સાચો નિયમ શું છે અને તમે ક્યાં એવા રામબાણ ઉપાય કરો જેનાથી તમને તમારા જીવનમાં 110% લાભ પ્રાપ્ત થઈ શકે। સાથે જ આ 5 ભૂલના કારણે તમે 7 જન્મો સુધીની કઠિનાઈઓનો સામનો ન કરવો પડે તેના વિશે અમે તમને જણાવીશું। સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ચંદ્રગ્રહણ અને રક્ષાબંધનના દિવસે આ એક વસ્તુ જે પણ ખાશે તેના ઘરમાં પોઝિટિવિટી અને સૌભાગ્ય આવી શકે છે। તો ભક્તો, આજનો આ વિડીયો ખૂબ જ
જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે. તો તમે તમારા ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોઈને જજો. જો આજે તમે આ વિડીયો જોઈને વચ્ચેથી જોયો તો જીવનમાં તમને ક્યારેય સફળતા નહીં મળે. વિડીયોને ધ્યાનથી પૂરો જોજો. આજની આ વિડીયોમાં હું તમને લોકોને ચંદ્રગ્રહણના દિવસે એવી કઈ 5 ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ, અને ચંદ્રગ્રહણના દિવસે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, જેથી પરિવારમાં દોષ ન લાગે. અને આ ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવતા 4 થી 5 વિશેષ ઉપાય પણ જણાવીશ. અને તમારે આ દિવસે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, અને એની સાથે જ આ દિવસે તમારે કયા 5 કામ કરવાથી બચવું જોઈએ, આ બધી જ જાણકારી અમે તમને આ નાનકડા પ્યારા વિડીયોમાં આપીશું. આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો ભક્તો વિડીયોમાં આગળ વધીએ. જો તમે પણ ઈચ્છતા હો કે જીવન પર ચંદ્રદેવ અને ભગવાન શિવના આશીર્વાદ તમારા પર સદૈવ બની રહે, તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો, ચેનલ ગુજ્જુ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય ચંદ્રદેવ જરૂર લખો. અને તમારા ફાયદા માટે, તમારી ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈને જજો, ત્યારે જ તમને લાભ પ્રાપ્ત થશે. તો ચાલો ભક્તો સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ ચંદ્રગ્રહણ કેટલા વાગ્યે શરૂ થશે અને તેનું સમાપન ક્યારે થશે. આ ચંદ્રગ્રહણનો સૂતક કાળ કેટલી વારનો હશે, અને રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સાચો સમય શું રહેશે. તો મિત્રો, આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે રાત્રિમાં પોતાના પૂરા પ્રભાવમાં રહેશે. ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ રાત્રિમાં 9:08 પર શરૂ થશે અને 11:05 પર આ ચંદ્રગ્રહણ અડધું લાલ થઈ જશે. 12:06 પર આ ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે બ્લડ મૂનનું રૂપ લઈ લેશે, એટલે કે આ ચંદ્રગ્રહણ પોતાના પૂરા પ્રભાવ પર આવી જશે. આ ચંદ્રગ્રહણનું સમાપન 1:36 પર થશે. આ ચંદ્રગ્રહણની કુલ અવધિ 3 કલાક 28 મિનિટની હશે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલાં શરૂ થઈ જશે, એટલે કે 28 ઓગસ્ટે આ ચંદ્રગ્રહણનું સૂતક બપોરે 12:06 થી શરૂ થશે. એટલા માટે બધી માતાઓ અને બહેનો બપોરે 12:06 પહેલાં જ રક્ષાબંધન પર પોતાના ભાઈઓને રાખડી બાંધી લે, કારણ કે સૂતક કાળ લાગ્યા પછી શુભ કાર્ય વર્જિત હોય છે. મિત્રો, હવે આપણે જાણી લઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન તે કઈ એવી ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ. સૌથી પહેલાં તો આ વાતને સમજી લો, ચંદ્રગ્રહણનો સૂતક કાળ 12:06 થી શરૂ થશે. એના પછી જો તમારા ઘરે કોઈ પણ ગર્ભવતી મહિલા છે તે ભૂલથી પણ ઘરની બહાર ન નીકળે. રાત્રે ચંદ્રગ્રહણ 9:08 પર શરૂ થઈ જશે. એના પછી તમારા ઘરની ગર્ભવતી મહિલાએ આ વાતનું વિશેષ કરીને ધ્યાન રાખવું પડશે કે ચંદ્રની રોશની તેના ગર્ભ પર ન પડે, નહીતર આ ગ્રહણનો દુષ્પ્રભાવ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર પડી શકે છે. જો તમે મહિલા છો તો ચંદ્રગ્રહણ વાળા દિવસે ભૂલથી પણ તેલની માલિશ ન કરતા, ન માથા પર તેલ લગાવતા, નહીતર આનાથી તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ઘણી નબળી થઈ જશે, જેના કારણે તમને નવગ્રહની પીડા થઈ શકે છે. બીજું, આ વાતનું વિશેષ કરીને તમારે લોકોએ ધ્યાન રાખવું પડશે કે આ ચંદ્રગ્રહણવાળા દિવસે અને સૂતકકાળના સમયે ભૂલથી પણ ન તો તમે તુલસીને જળ અર્પણ કરજો, ન તો તુલસીને સ્પર્શ કરજો, નહીતર તમારા ઘણા પ્રકારના દોષોનો સામનો કરવો પડી શકે છે, જેમાં શનિ દોષ, મંગળ દોષ, રાહુ દોષ જેવા દોષોનો સામનો કરવો પડશે. તમારી નવગ્રહની પીડા શરૂ થઈ જશે. એટલા માટે તમારે અને તમારા પરિવારે આ વાતનું વિશેષ કરીને ધ્યાન રાખવું પડશે કે ચંદ્રગ્રહણના સૂતક કાળમાં ભૂલથી પણ તમે તુલસીનો સ્પર્શ ન કરો. ત્રીજું મિત્રો, જેવો જ ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થઈ જાય તો તમારે આ વાતનું વિશેષ કરીને ધ્યાન રાખવું પડશે કે તમે પૈસાની લેવડ દેવડ ભૂલથી પણ ન કરો. જો તમે વેપારી છો તો પણ તમે ચંદ્રગ્રહણના સૂતક કાળ પછી પૈસાની લેવડ દેવડ બિલકુલ ન કરો, નહીતર આની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે, તમારો વેપાર પણ ચોપટ થઈ શકે છે. તો આ વાતનું તમારે લોકોએ વિશેષ કરીને ધ્યાન રાખવું પડશે. ચોથું, ચંદ્રગ્રહણ લાગ્યા પછી પતિ અને પત્નીએ એકબીજાથી અંતર બનાવીને રાખે, બ્રહ્મચર્યનું પાલન કરે. ચંદ્રગ્રહણનો સૂતકકાળ લાગ્યા પછી પતિ અને પત્ની એકબીજા સાથે ઝઘડો ન કરે. જો તમે ચંદ્રગ્રહણવાળા દિવસે તમારા ઘરમાં ઝઘડો કરશો તો તમારા ઘર પર નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જશે. દેવી દેવતા તમારા ઘરનો હંમેશા માટે ત્યાગ કરી દેશે. ક્યારેય પણ તમારા ઘરની બરકત નહીં થાય. આખું વર્ષ તમારે કંગાળી, પરેશાની, સમસ્યાઓનો સામનો કરવો પડશે. પાંચમું, આ વાતનું વિશેષ કરીને ધ્યાન રાખજો મિત્રો, ચંદ્રગ્રહણવાળા દિવસે ભૂલથી પણ તમે તામસિક ભોજન જેમ કે માંસ, માછલી, ઈંડા આ બધી વસ્તુઓનું સેવન ન કરતા. જો તમે નશીલા પદાર્થોનું સેવન કરો છો તો આ 28 ઓગસ્ટ રક્ષાબંધનના આખા દિવસે એવી વસ્તુઓને હાથ પણ ન લગાવતા, નહીતર આ ચંદ્રગ્રહણનો પ્રભાવ તમારા જીવન પર એ રીતે પડશે કે જેના પછી તમે તમારા જીવનમાં તમારા માટે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી માત્ર તમને નુકસાન જ થશે. મિત્રો,
આ દિવસે ભૂલથી પણ તમે લોકો વાળ ન કપાવતા, ન તો નખ કાપતા. ચંદ્રગ્રહણવાળા દિવસે વાળ કપાવવા અને નખ કપાવવા ખૂબ જ વધારે અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી એક વ્યક્તિની ઉપર દેવાનો બોજ વધી જાય છે. મિત્રો, આ દિવસે ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પર જૂતા ચપ્પલ ન રાખતા. બીજું, આ દિવસે ઘરની સાવરણીને તમારે એવી જગ્યાએ રાખવી પડશે જ્યાં ચંદ્રની રોશની આના પર ભૂલથી પણ ન પડે. શાસ્ત્રોમાં, વેદ પુરાણોમાં લખેલું છે કે જે પણ વ્યક્તિ ચંદ્રગ્રહણવાળા દિવસે જૂતા ચપ્પલને ઘરના મુખ્ય દરવાજા પર રાખી દે છે તેના ઘર પર નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જાય છે. તે ઘરની બરકત સંપૂર્ણપણે રોકાઈ જાય છે. અને મિત્રો, જે સાવરણી હોય છે તે સ્વચ્છતા અને લક્ષ્મીનું પ્રતીક હોય છે. એટલા માટે વેદ પુરાણોમાં લખેલું છે કે ચંદ્રગ્રહણવાળા દિવસે ચંદ્રની રોશની ઘરની સાવરણી પર ન પડવી જોઈએ. હવે જાણી લઈએ તે ઉપાયો વિશે જેને આ ચંદ્રગ્રહણ દરમિયાન કરવાથી તમારા જીવનમાં ધન, કિસ્મત અને વૈભવના દ્વાર ખુલી જશે. તો સૌથી પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ઘરમાં ધનના આગમનનો મહા ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ચંદ્રગ્રહણ પછી ધનનું આગમન ઝડપી થઈ જાય, તમારા ઘરમાં જે ધન આવે તેમાં વૃદ્ધિ થાય, તો બસ એક કામ કરજો કે ચંદ્રગ્રહણવાળા દિવસે ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલાં તમારે એક પિત્તળની વાટકી લઈ લેવાની છે. તેમાં તમારે ગંગાજળ નાખવાનું છે અને તેમાં એકનો સિક્કો નાખી દેવાનો છે. તેના પછી જ્યારે ચંદ્રગ્રહણ 9 ને 8 પર શરૂ થવાનું હોય તેના પહેલાં આ વાટકી તમારા ઘરની છત પર એવી જગ્યાએ મૂકી દેવાની છે જ્યાં ચંદ્રની થોડી રોશની આવતી હોય. અને બીજા દિવસે એટલે કે 29 ઓગસ્ટની સવારે તમારે સારી રીતે નાહ્યા પછી આ જ વાટકીને લાવવાની છે. અને આ જે સિક્કો તમે ગંગાજળમાં નાખ્યો હતો આ સિક્કાને તમારે તમારા કબાટમાં, તિજોરીમાં જ્યાં તમે તમારા પૈસા રૂપિયા રાખો છો ત્યાં રાખી દેવાનો છે. માત્ર આટલો ઉપાય તમે આ ચંદ્રગ્રહણવાળા દિવસે કરી લો, કારણ કે આ દિવસે રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમા પણ આવી રહી છે. અને આ દિવસે માતા લક્ષ્મીજી ધરતી પર વાસ કરવા આવે છે. અને આ ઉપાય કર્યા પછી આ સિક્કો માતા લક્ષ્મીજીના આશીર્વાદ બની જાય છે, જે ઘરમાં ધન ખેંચવાનું કામ કરશે. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર બની રહેશે. જો તમે આ ઉપાય આ જ રીતે કર્યો તો બીજો ઉપાય છે રાહુ કેતુના દુષ્પ્રભાવથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય. મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ રાહુ કેતુની દશા ખરાબ થઈ જાય તો તે વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી પ્રકારની અસફળતાઓને જુએ છે. અને જો તમને એવું લાગી રહ્યું છે કે તમારી રાહુ કેતુની દશા સારી નથી ચાલી રહી તો બસ એક કામ કરજો. આ ચંદ્રગ્રહણવાળા દિવસે ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલાં સાંજના સમયે તમારે સારી રીતે નાહી લેવાનું છે અને તમારા ઘરની પાસે કોઈ પણ પીપળાનું ઝાડ હોય તે ઝાડ પાસે જઈને તમારે એક તલના તેલનો દીવો પ્રગટાવી દેવાનો છે અને 2 લવિંગ લેવાના છે. આનો ઉતારો તમારા માથાથી લઈને પગ સુધી 8 વાર કરવાનો છે અને આ બળતા દીવામાં નાખી દેવાના છે. જુઓ મિત્રો, જે લવિંગ હોય છે તે રાહુ કેતુના દોષને ખતમ કરવામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. અને જો તમે આ ચંદ્રગ્રહણવાળા દિવસે આ ઉપાય કરશો તો આખું વર્ષ તમારે રાહુ કેતુના કોઈ પણ દુષ્પ્રભાવનો સામનો નહીં કરવો પડે. શાસ્ત્રોમાં, વેદ પુરાણોમાં લખેલું છે કે ચંદ્રગ્રહણવાળા દિવસે જો બળતા દીવામાં માથાનો ઉતારો કરેલા લવિંગને નાખવામાં આવે તો એક વ્યક્તિ રાહુ કેતુની દશા સારી થઈ જાય છે અને તે વ્યક્તિ જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી તેને ફાયદો પહોંચે છે. તો આ ઉપાય કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો. મિત્રો, આગળનો ઉપાય છે ભાગ્યનો સાથ મેળવવાનો મહા ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છો છો કે હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપે, તમારા બંધ કિસ્મતના તાળાને ચાવી લાગી જાય તો બસ એક કામ જરૂર કરજો. ચંદ્રગ્રહણવાળા દિવસે સૂતકકાળ શરૂ થતાં પહેલાં તમારે એક નાનકડું તાળું ચાવી ખરીદીને લાવવાના છે. જો તમે મોટું તાળું ચાવી લેશો તો તે વધુ ઉત્તમ રહેશે. ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલાં આ તાળું ચાવી તમારે તમારા ઘરની છત પર એવી જગ્યાએ મૂકી દેવાના છે જ્યાં ચંદ્રની થોડી રોશની આવતી હોય. બીજા દિવસે એટલે કે 29 ઓગસ્ટે તમારે સારી રીતે નાહ્યા પછી આ જ તાળા ચાવીને લઈ જઈને કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરી દેવાના છે. માત્ર આટલો ઉપાય જો તમે ચંદ્રગ્રહણવાળા દિવસે કરી લીધો તો તમારા બંધ કિસ્મતના તાળાને ચાવી લાગી જશે. તમારું ભાગ્ય તમારો સાથ આપવાનો શરૂ કરી દેશે. તમારા દુર્ભાગ્યથી આખા વર્ષ માટે તમને મુક્તિ મળી જશે. આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં લખેલું છે જે જો પૂર્ણ ચંદ્ર ગ્રહણના દિવસે કરવામાં આવે તો ક્યારેય ખાલી જતો નથી. મિત્રો, આ ચંદ્રગ્રહણવાળા દિવસે રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમા પણ આવી રહી છે. અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ આ પૂર્ણિમા તિથિ પર તમારા ઘર પર સદૈવ બની જાય તો બસ એક કામ કરજો.
ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલાં તમારે હળદરથી તમારા ઘરના મુખ્ય દરવાજા પર સાથિયાનું નિશાન બનાવી દેવાનું છે અને ઘરના મુખ્ય દરવાજા પર 2 ઘીના દીવા પ્રગટાવી દેવાના છે. માત્ર આટલો મહા ઉપાય જો તમે આ ચંદ્રગ્રહણવાળા દિવસે ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલાં કરી લેશો તો તમારા ઘરને માતા લક્ષ્મીજીના તરત જ આશીર્વાદ મળશે. માતા લક્ષ્મીજી આ દિવસે ધરતી પર વાસ કરવા આવે છે અને આમ ઉપાય કર્યા પછી માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘર પર આખું વર્ષ બની રહેશે. ભગવાનને પ્રાર્થના કરો કે મારા ભાઈના જીવનમાં સુખ શાંતિ બની રહે, તેના બધા સંકટ દૂર થાય અને તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય. અને ભક્તો, આ 3 વાતોને જરૂર યાદ રાખો. વાસી ભોજન નહીં, અત્યધિક તામસિક કે જરૂરિયાતથી વધારે તીખું ભોજન નહીં અને કોઈ પણ પ્રકારનો નશા સાથે જોડાયેલો પદાર્થ નહીં. બાકી ભોજન પોતાની પારિવારિક પરંપરા અને ભાઈની પસંદગી અનુસાર પ્રેમથી બનાવો અને સૌથી પહેલાં ભગવાનનું સ્મરણ કરીને પછી ભાઈને ભોજન કરાવો. આજ આ પવિત્ર પર્વની સુંદરતા છે કે એક બહેન પોતાના ભાઈને માત્ર જમાડતી નથી, પરંતુ એક કોળિયા સાથે તેના ઉજ્જવળ ભવિષ્યને અને સુખી જીવનની કામના કરે છે. ભક્તો, હવે રક્ષાબંધન સાથે જોડાયેલી એક એવી વાત વિશે જણાવી દઈએ જેના વિશે બહુ ઓછા લોકો ધ્યાન આપે છે. રક્ષાબંધન પર જ્યારે બહેન પોતાના ભાઈના ઘરે જાય છે તો ભાઈ પોતાની બહેનને પ્રેમથી કપડાં, મીઠાઈ, ફળ, ભેટ કે ઘરની કોઈ વસ્તુ આપે છે અને બહેન પણ તેને ખુશી ખુશી પોતાની સાથે લઈને આવે છે. પરંતુ આપણી ઘણી પારંપરિક માન્યતાઓમાં એવું માનવામાં આવ્યું છે કે દરેક વસ્તુને શુભ અવસર પર ઘરે લાવવી ઉચિત નથી હોતી. એટલા માટે બહેનોએ એ સમજવું જોઈએ કે ભાઈના ઘરેથી કઈ વસ્તુ પ્રેમ અને આશીર્વાદના રૂપમાં લઈને આવવી જોઈએ અને કઈ વસ્તુઓ લેવાથી બચવું જોઈએ. સૌથી પહેલી વાત, જો ભાઈના ઘરની કોઈ તૂટેલી, ખરાબ કે નકામી વસ્તુ માત્ર એક કારણે તમને આપવામાં આવી રહી છે કે તેને ઘરમાંથી કાઢવી છે, તો તેને રક્ષાબંધનના શુભ અવસર પર પોતાના ઘરે લાવવાથી બચો. બીજી વાત, વાસી કે ખરાબ થઈ ચૂકેલી ખાવા પીવાની વસ્તુઓ માત્ર ઔપચારિકતા માટે પોતાના ઘરે ન લાવો. રક્ષાબંધન પર તાજી મીઠાઈ, ફળ કે ભોજન પ્રેમથી આપવામાં આવે તો તેનો સ્વીકાર કરવો અલગ વાત છે, પરંતુ ખરાબ કે ઉપયોગ લાયક ન રહેલી વસ્તુઓને ઘરે લાવવી શુભ માનવામાં આવતી નથી. ત્રીજી વાત એવી, ફાટેલી, તૂટેલી કે બહુ જૂની વસ્તુઓ જેનો કોઈ ઉપયોગ નથી અને જેને માત્ર ઘરમાંથી કાઢવા માટે આપવામાં આવી રહી હોય, તેને પણ આ દિવસે પોતાના ઘરે લાવવાથી બચવાની પરંપરા કેટલાક પરિવારોમાં માનવામાં આવે છે. ભક્તો, અહીં એક વાત બિલકુલ સ્પષ્ટ સમજી લો, આ વસ્તુઓના ઘરમાં આવવાથી નિશ્ચિત રૂપે કંગાળી આવી જશે કે ધન સમાપ્ત થઈ જશે, એવું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. આ મુખ્ય રૂપ લોક પરંપરા અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી વાતો છે. એટલા માટે રક્ષાબંધનના દિવસે ડરવાની જરૂર નથી, બલકે શુભ ભાવના અને સાફ મનથી પર્વ મનાવવો સૌથી મહત્વપૂર્ણ છે. જો ભાઈ પોતાની બહેનને કપડાં, મીઠાઈ, ફળ, શૃંગારની વસ્તુ, ભેટ કે ધન પોતાની ખુશી અને સામર્થ્ય અનુસાર આપે છે તો તેનો પ્રેમ અને આશીર્વાદના રૂપમાં સ્વીકાર કરી શકાય છે. પરંતુ જો કઈ વસ્તુ તૂટેલી, ખરાબ, વાસી કે માત્ર ઘરની બહાર કાઢવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી રહી હોય તો બહેન વિનમ્રતાથી તેને લેવાની ના પાડી શકે છે. યાદ રાખો ભક્તો, રક્ષાબંધન સંબંધનમાં પ્રેમ વધારવાનો પર્વ છે, ડર પેદા કરવાનો નહીં. આ દિવસે ભાઈ બહેન એકબીજા માટે મંગલ કામના કરે છે, ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખે અને કોઈ પણ વસ્તુને અંધવિશ્વાસના ડરથી નહીં, પરંતુ પોતાની પારિવારિક પરંપરા અને વિવેક અનુસાર સ્વીકાર કરે. આ જ રક્ષાબંધનની સૌથી સુંદર ભાવના છે. રક્ષાસૂત્ર બાંધતી વખતે બહેનોએ આ પ્રસિદ્ધ પૌરાણિક મંત્રનો ઉચ્ચારણ અવશ્ય કરવો જોઈએ. યેન બધો બલિ રાજા દાન વેદ્રો મહાબલ તેન ત્વામપી બંધનામી રક્ષે માચલ માચલ. આ મંત્રનો અર્થ છે કે જે રક્ષા સૂત્રથી મહાબલી રાજા બલિને બાંધવામાં આવ્યા હતા તે જ રક્ષા સૂત્રથી હું તને બાંધું છું. એ રક્ષા સૂત્ર તું સ્થિર રહીજે અને મારા ભાઈની સદૈવ રક્ષા કરજે. ઉપસાર અને શુભ સંદેશ ભક્તો, રક્ષાબંધનનો આ મહાપર્વ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ વિશ્વાસ અને એકબીજા પ્રત્યેના સમર્પણનું સાક્ષાત પ્રતીક છે. જો આ વર્ષ 2026માં 28 ઓગસ્ટ શુક્રવારના દિવસે બધી બહેનો અને ભાઈ શાસ્ત્રોમાં બતાવવામાં આવેલી આ વાતોનું ધ્યાન રાખે છે અને પૂરી પવિત્રતા તેમજ શુભ મુહૂર્તના નિયમોનું પાલન કરતા રક્ષાબંધન મનાવે છે તો નિશ્ચિત જ તેમના પરિવાર પર ઈશ્વરની અખંડ કૃપા બની રહેશે. તમારા ભાઈના જીવનમાંથી બધા કષ્ટ અને બાધાઓ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થશે. તો મિત્રો, અંતમાં બસ એટલું જ કહેવા માંગીશું કે આ વખતનું રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ, વિશ્વાસ અને સ્નેહને હજુ પણ મજબૂત કરનારું હોય. બધા ભાઈ બહેન આ પાવન પર્વને ખૂબ જ હર્ષોલ્લાસ અને ખુશી સાથે મનાવે. રાખડી હંમેશા શુભ મુહૂર્ત જોઈને જ બાંધો અને ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી બચો. પોતાના શહેર અનુસાર
પંચાંગમાં શુભ મુહૂર્ત અને ભદ્રાકાળનો સમય જરૂર જોઈ લો, કારણ કે અલગ અલગ સ્થાનો પર સમયમાં થોડો તફાવત હોઈ શકે છે. ખાસ કરીને ચંદીગઢમાં રહેતા ભાઈ બહેન ત્યાંના સ્થાનિક સમય અનુસાર મુહૂર્ત અવશ્ય ચકાસી લો. ભગવાનને એ જ પ્રાર્થના છે કે દરેક ભાઈ બહેનના સંબંધમાં હંમેશા પ્રેમ જળવાઈ રહે, ભાઈનું આયુષ્ય લાંબુ અને સુખ સમૃદ્ધિ મળે અને બહેનનું જીવન ખુશીઓથી ભરાઈ જાય. આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી. 1 2 3 4 5 6 7 8 9 એક તેમના માટે આ ચંદ્રગ્રહણનો સૂતકકાળ અને ગ્રહણના કાળના શાસ્ત્રીય નિયમ પૂરી રીતે પ્રભાવી રહેશે. ચંદ્રગ્રહણનો સૂતકકાળ ગ્રહણ પ્રારંભ થવાના બરાબર 9 કલાક પૂર્વે શરૂ થઈ જાય છે. એટલા માટે વિદેશોમાં જ્યાં આ ગ્રહણ દેખાઈ રહ્યું છે ત્યાં 27 ઓગસ્ટની રાત્રિથી જ સૂતકકાળ પ્રારંભ થઈ જશે. સૂતકકાળ અને ગ્રહણ કાળ દરમિયાન ત્યાં રહેનારા શ્રદ્ધાળુઓએ મંદિરોમાં પ્રવેશ ન કરવા, મૂર્તિઓને ન અડવા, ભોજન ન રાંધવા, ભોજન ગ્રહણ ન કરવા અને ઘરની અંદર કોઈને ઈશ્વરના નામનો જાપ કરો ઘરની અંદર રહીને. બધી માતાઓ બહેનોએ અમારો અનુરોધ છે કે હજુ સુધી તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો જરૂર લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો, જેથી આ જ પ્રકારની જાણકારી તમને આગળ પણ સૌથી પહેલાં પ્રાપ્ત થતી રહે. તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને વિડીયોના અંત સુધી બન્યા રહો, કારણ કે હવે અમે તમને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સાચો સમય, શુભ મુહૂર્ત અને વિધિ વિશે જણાવીશું. રક્ષાબંધન પર્વના પૌરાણિક મહત્વ અને સનાતન સંસ્કૃતિ ચેતના પર દ્રષ્ટિ કરીએ તો આ પર્વ માત્ર એક સુતરાઉ કે રેશમી દોરો બાંધવાનો લૌકિક વ્યવહાર નથી, બલકે આ સનાતન સંસ્કૃતિની તે ઉદાત્ત ભાવનાનું પ્રતીક છે જેમાં રક્ષા વચનબદ્ધતા, આત્મીયતા અને કર્તવ્યનો સંગમ હોય છે. પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ પૂર્ણિમા દિવસે જ માતા લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને પોતાના ભાઈ બનાવ્યા હતા અને ભેટ સ્વરૂપે પાતાળલોકમાંથી પોતાના સ્વામી ભગવાન શ્રી હરિવિષ્ણુને મુક્ત કરાવ્યા હતા. મહાભારત કાળમાં પણ એ ઉલ્લેખ મળે છે કે જ્યારે સુદર્શન ચક્રથી ભગવાન શ્રી કૃષ્ણની આંગળી લોહી લુહાણ થઈ ગઈ હતી ત્યારે દેવી દ્રૌપદીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની સાડીનો છેડો ફાડીને શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો, જેના બદલામાં ભગવાન શ્રી કૃષ્ણને દ્રૌપદીના ચીરહરણ વખતે અનંત વસ્ત્ર વધારીને તેમને લાજ બચાવી હતી અને રક્ષા વચનનું પાલન કર્યું હતું. ઇતિહાસના પાનાઓમાં પણ મહારાણી કર્ણાવતી દ્વારા સમ્રાટ હુમાયુને રાખડી મોકલીને પોતાના રાજ્યની રક્ષાનો સંદેશ આપવાની અમર ગાથા નોંધાયેલી છે. આ પાવન પર્વ દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે અને વર્ષ 2026માં શ્રાવણ પૂર્ણિમા તિથિનો પ્રારંભ 27 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:08 વાગ્યે થઈ રહ્યો છે, જ્યારે પૂર્ણિમા તિથિનું સમાપન 28 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:48 વાગ્યે થશે. સનાતન ધર્મમાં ઉદય તિથિ એટલે કે સૂર્યોદયના સમયે વિદ્યમાન તિથિનું અત્યંત મહત્વ છે. 28 ઓગસ્ટે સૂર્યોદયના સમયે પૂર્ણિમા તિથિ વિદ્યમાન રહેશે, જેના કારણે રક્ષાબંધનનો મહાપર્વ 28 ઓગસ્ટ 2026ના દિવસ શુક્રવારના રોજ સંપૂર્ણ દેશમાં શાસ્ત્રીય વિધિ વિધાનથી મનાવવામાં આવશે. રક્ષાબંધનના પાવન અવસર પર જનમાનસમાં જે વિષયને લઈને સૌથી મોટો ભય અને ભ્રમ ફેલાવવામાં આવે છે તે છે ભદ્રાકાળ. જ્યોતિષીઓને પંચાંગ કરતાઓ હંમેશા એ ચેતવણી આપે છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવી અત્યંત અશુભ અને વિનાશકારી હોય છે, કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભદ્રામાં 2 કાર્યો કદાપી ન કરવા જોઈએ: શ્રાવણી રક્ષાબંધન અને ફાલ્ગુની હોલિકા દહન. પરંતુ વર્ષ 2026ના રક્ષાબંધનના સંદર્ભમાં ભદ્રાની સૂક્ષ્મ ગણતરીને સમજવી અત્યંત આવશ્યક છે. શ્રાવણ પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટે સવારે 9:08 વાગ્યા જેવી જ પ્રારંભ થશે, તે જ ક્ષણે ભદ્રાનો યોગ પણ પ્રારંભ થઈ જશે. આ ભદ્રા 27 ઓગસ્ટના સંપૂર્ણ દિવસ અને રાત્રિમાં વ્યાપતા રહેતા 28 ઓગસ્ટ 2026ની પ્રાતઃકાળ સૂર્યોદય પૂર્વે જ પૂરી રીતે સમાપ્ત થઈ જશે. તેનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે 28 ઓગસ્ટ 2026ના રોજ જ્યારે સૂર્યોદય થશે અને જ્યારે બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધવાની તૈયારી કરશે તે સમયે ભદ્રાકાળ પૂરી રીતે સમાપ્ત થઈ ચૂક્યો હશે. 28 ઓગસ્ટના રક્ષાબંધન પર ભદ્રાનો કોઈ ઓછાયો પ્રભાવ કે દોષ 0% પણ નહીં રહે. આ ઉપરાંત જો 27 ઓગસ્ટની ભદ્રાના વાસ પર પણ વિચાર કરીએ તો શાસ્ત્રો અનુસાર ભદ્રાનો વાસ સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલોક પૃથ્વીમાં હોય છે. માત્ર પૃથ્વીલોકની ભદ્રા જ અશુભ માનવામાં આવે છે, પરંતુ 28 ઓગસ્ટે સૂર્યોદયના સમયે ભદ્રા અસ્તિત્વમાં જ નહીં રહે. એટલા માટે દેશના કોઈ પણ ભાગમાં ભદ્રાને લઈને કોઈ પણ પ્રકારના ભ્રમ કે ભયમાં રહેવાની રત્તીભર પણ આવશ્યકતા નથી. ભદ્રા અને ચંદ્રગ્રહણ સિવાય જે ત્રીજા વિષયને લઈને સોશિયલ મીડિયા અને સામાન્યની વચ્ચે ઘેરો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે તે છે
પંચક. કેટલીક સંપૂર્ણ જાણકારીઓના આધારે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રક્ષાબંધનના દિવસે પંચક લાગી રહ્યું છે, એટલા માટે રાખડી બાંધવી વર્જિત રહેશે. પરંતુ જ્યોતિષશાસ્ત્રના પ્રામાણિક ગ્રંથો જેવા કે મુહૂર્ત ચિંતામણી અને નારદ સંહિતા અનુસાર આ દાવો પૂરી રીતે નિરાધાર અને અશક્ય છે. જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં ભ્રમણ કરે છે અથવા ધનિષ્ઠાથી રેવતી નક્ષત્ર સુધી ગોચર કરે છે ત્યારે તે 5 દિવસોની અવધિને પંચક કહેવામાં આવે છે. પંચક દરમિયાન માત્ર 5 વિશિષ્ટ કાર્યોની મનાઈ હોય છે. ઘરની છત બનાવડાવી, બળતણ કે લાકડાનો સંયમ કરવો, દક્ષિણ દિશાની યાત્રા કરવી, પલંગ કે ખાટલો બનાવડાવવો અને સબનો અંતિમ સંસ્કાર શાંતિ વિધાન વિના કરવો. ધર્મસિંધુ કે નિર્ણય સિંધુ જેવા પ્રામાણિક ગ્રંથોમાં ક્યાંય પણ એ નથી લખ્યું કે પંચક દરમિયાન રક્ષાબંધન ન મનાવી શકાય કે રાખડી ન બાંધી શકાય. પંચક માત્ર કેટલાક વિશિષ્ટ ભૌતિક અને નિર્માણ કાર્યો માટે વિચારણીય હોય છે. જ્યારે પૂજાપાઠ, તહેવાર, ધાર્મિક અનુષ્ઠાન અને ભાઈ બહેનના પાવન પર્વ પર પંચકનો કોઈ પણ નકારાત્મક પ્રભાવ કે દોષ લાગુ પડતો નથી. આથી 28 ઓગસ્ટ 2026ના રોજ પંચકની ઉપસ્થિતિ છતાં રક્ષાબંધનનો પર્વ પૂરી રીતે શુભ, પવિત્ર અને કલ્યાણકારી રહેશે. 28 ઓગસ્ટ 2026ના રોજ રક્ષાબંધનનો પર્વ મનાવવા માટે સૌથી ઉત્તમ શાસ્ત્ર સંમત અને કલ્યાણકારી મુહૂર્તની વાત કરીએ તો પ્રાતઃકાળ સૂર્યોદય પછીનો સમય સર્વોત્કૃષ્ટ માનવામાં આવ્યો છે. ઉદયાતિથિ પૂર્ણિમા અને ભદ્રાથી પૂરી રીતે મુક્ત હોવાના કારણે 28 ઓગસ્ટની સવારે 7:33 વાગ્યાથી સવારે 9:48 વાગ્યા સુધીનો સમય રક્ષાસૂત્ર બાંધવા માટે અમૃત મુહૂર્ત રહેશે. આ 2 કલાક 15 મિનિટની અવધિમાં પૂર્ણિમા તિથિ પોતાના પૂર્ણ પ્રભાવમાં હશે અને વાતાવરણ અત્યંત સકારાત્મક ઉર્જાથી ભરેલું હશે. જો કોઈ શ્રદ્ધાળુ કે બહેન કોઈ કારણસર સવારે 9:48 વાગ્યા સુધી પોતાના ભાઈને રાખડી ન બાંધી શકે તો